નમસ્કાર, જય માતાજી. હું છું તમારો સંજોબા અને ફરીવાર સ્વાગત છે તમારું ધ સંજોબા શો ચેનલમાં મિત્રો. તો આજે ફરીથી એક નાનકડી એવી કે કહી શકાય મોટિવેશન સ્ટોરી લઈને આવ્યો છું. એ ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે મારા જીવનમાં ખૂબ જ બધી મુશ્કેલીઓ છે, મારે આટલું નુકસાન થઈ ગયું છે, પણ અમુક નુકસાનના પણ કુદરત ફાયદા હોય છે. તો જ્યારે આપણે એક મકાન આપણે એમ કહી શકાય કે જીવનમાં ઘણા લોકો કહેતા મારે જીવનમાં બહુ મોટો ખાડો પડી ગયો, ધંધા રીતે, કોઈ સંબંધ રીતે ઘણા નુકસાનો આવતા હોય છે. ત્યારે જ્યારે જીવનમાં આપણે સારું એવું મકાન બાંધવું હોય, મોટો બંગલો બાંધવો હોય અને આપણે એનું ખોદકામ કરી અને એના પાયાનું જે કામ ચાલુ કરીએ છીએ, તો જો સારું મકાન બનાવવું હોય તો આપણે એનો પાયો ઊંડો કરવો પડે છે અને આપણે જેટલો પાયો ઊંડો કરશું એટલું મકાન મજબૂત બનશે. તો મિત્રો, એવી જ રીતે જે રીતે સારું અને મજબૂત મકાન બનાવવા માટે આપણે સારો પાયો કરવો પડે છે, તે રીતે જીવનની અંદર અમુક નુકસાન આપણે ભોગવીએ છીએ, પણ એ નુકસાનના પણ અમુક ફાયદા હોય છે અને કુદરત જે તમારી સાથે કરે છે એ ભવિષ્યમાં સારું જ સાબિત થાય છે. એટલે હવે ખોટા દુઃખી ન થવાનું કે મારી સાથે આ થયું, હું આટલા નુકસાનમાં ચાલ્યો ગયો. એક દિવસ એવો ચોક્કસ આવશે કે તમને તમારું ધાર્યું જરૂર મળશે. તો અમારી ચેનલ ધ સંજોબા શો ચેનલને જોતા રહેજો, અમારા વિડીયોને નિહાળતા રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. મળીશું બીજા નવા વિડીયોમાં.